વડોદરા જાણે કે ક્રાઇમ નગરી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે વડોદરામાં વધુ એક 28 વર્ષના યુવાનની કરપીણ હત્યાનો બનાવ સામે આવ્યો છે. વડોદરાના કલાલી વિસ્તારમાં પ્રસંગમાં ગયેલા ગિરીશ ભાલિયાની છરીના ઘા મારી હત્યા કરી દેવામાં આવી છે. હાલ તો જૂની અદાવતે આરોપીઓએ ગિરીશની હત્યા કરી હોય તેવું સામે આવ્યું છે. પત્નીની સામે જ હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે. કરણ અને દર્શન મારવાડી નામના શખ્સો પર હત્યા કરવાનો પરિવાર દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે. માતા પિતાએ એકનો એક પુત્ર ગુમાવ્યો છે તો દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શું નામ છે એમનું? એમનું ગિરીશભાઈ જયસિંહભાઈ ભાલિયા. શું બનાવ બન્યું છે? કાલે અમે ત્યાં માતાજીનું હતું, અમે કલાલી અમે ત્યાં ગયા હતા, મેં મારા ભાભી મારા ભાઈ. તો આ લોકો જે હતા આપણે કરણ મારવાડી પછી દર્શન મારવાડી એ લોકો ગાડીમાં બેઠેલા હતા અને અમે જેવા ઘરે જવા નીકળ્યા એના માટે તો એ લોકો ગાડીમાં ઉતરીને મારા ભાઈને પાછળથી ઢીક મારી અને પછી દર્શન મારવાડી આવીને એમ આવું તે ઘા કર્યા છે, પાછળથી ઘા કર્યા. કેટલા ચપ્પુ માર્યા? 4-5 જેવા માર્યા છે. હા, જગ્યા પર મોત થઈ ગયું તો તમારા ભાઈનું કે SSG માં હતું? ના તે જગ્યા પર જ મોત થઈ ગયેલું. જગ્યા પર. હા, તમારા જે ભાઈ છે ક્યાં કઈ ગામમાં રહે છે? અમે રહે છે વરસાદ ગામમાં ભાલિયાવાસ. પરિવારમાં કોણ કોણ છે? એમની મમ્મી છે, એમના વાઈફ, એમના પપ્પા અને એમની છોકરી, બસ. એવું કહેવામાં આવ્યું છે જૂની અદાવત કઈ ધ્યાનમાં રાખી હતી? જૂની અદાવત? હા, એ તો હશે, હવે ખબર નહીં આપણને એટલું બધું. જૂની અદાવત. હા, હવે તમારે શું માંગ છે? અમારે એટલી છે કે પોલીસને આટલું છે કે જલ્દી પેલું કરજો.